નમસ્કાર મિત્રો, આજે આપણે જાણવાના છીએ ધોરણ 1 થી 4 માં બાળકો શું ભણે છે, કયા વિષયો આવે છે અને કયો અભ્યાસક્રમ સૌથી મહત્વનો છે. જો તમે વિદ્યાર્થી, વાલી કે શિક્ષક છો તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. ધોરણ 1 સૌથી પહેલા વાત કરીએ ધોરણ 1ની. ધોરણ 1માં મુખ્ય વિષયો આવે છે: ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને ચિત્રકલા. બાળકોને અક્ષર ઓળખ, વાંચન અને લખાણ શીખવવામાં આવે છે. ગણિતમાં 1 થી 100 સુધીના આંકડા, સરવાળો અને બાદબાકી શીખવાય છે. પર્યાવરણ વિષયમાં પરિવાર, પ્રાણી, વૃક્ષો અને શાળા વિશે માહિતી આપવામાં આવે છે. હવે વાત કરીએ ધોરણ 2ની. આ ધોરણમાં બાળકોનું વાંચન અને લખાણ વધુ મજબૂત બનાવવામાં આવે છે. ગણિતમાં મોટા આંકડા અને ગુણાકારની શરૂઆત થાય છે. પર્યાવરણમાં પાણી, સ્વચ્છતા અને ઋતુઓ વિશે ભણાવવામાં આવે છે. અંગ્રેજીમાં નાના વાક્યો અને સરળ શબ્દો શીખવવામાં આવે છે. ધોરણ 3માં અભ્યાસ થોડો વધુ આગળ વધે છે. ગુજરાતીમાં પાઠ વાંચન અને પ્રશ્નોત્તરી આવે છે. ગણિતમાં ભાગાકાર, સમય, પૈસા અને માપ શીખવાય છે. પર્યાવરણ વિષયમાં પ્રકૃતિ અને સમાજ વિશે સમજ આપવામાં આવે છે. અંગ્રેજીમાં વાંચન અને લખાણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. હવે વાત કરીએ ધોરણ 4ની. આ ધોરણમાં નિબંધ અને પત્ર લખાણ શીખવવામાં આવે છે. ગણિતમાં મોટા આંકડા અને ભાગાકાર વધુ વિગતથી ભણાવવામાં આવે છે. પર્યાવરણમાં નકશો, પરિવહન અને પ્રાણી વનસ્પતિ વિશે માહિતી આપવામાં આવે છે. અંગ્રેજીમાં વ્યાકરણની શરૂઆત થાય છે. તો મિત્રો, આ હતો ધોરણ 1 થી 4નો સંપૂર્ણ અભ્યાસક્રમ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.